સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થો માટે બહુ મોટો શોર્ટકટ આપ્યો છે. સાંભળજો. એક છે ને પદ છે, જો, સહજાનંદ હરી ભજી લ્યો ને, સહજાનંદ હરી દારૂ માટી ચોરી અવેરી, એ ચારે નો ત્યાગ કરી ભજી લો ને, સહજાનંદ હરી. દારૂ માટી ચોરી અને અવેરી. હવે સાવધાની માટે કહું છું, આ મારી વાત છે ને હવે પ્રથમના 18મા વચનો પ્રમાણે કહું. મને વિચાર આવતા હતા અને મારી ફાઇલ કરપ્ટ થઈ ગઈ કથાની, એટલે હવે જે મારા વિચાર આવે તમને કહું કે કેટલું મોટું નુકસાન થાય છે જો આપણે સાવધાની ન રાખીએ ને. સંજયભાઈ, દારૂ માટી ચોરી અને અવેરી. દારૂ તો ખબર પડે ને કે ભાઈ દારૂ ન પીવો, પછી માટી એટલે માંસ ન ખાવું, પછી ચોરી ન કરવી અને વ્યભિચાર ન કરવો. હવે સાયકોલોજીકલ આ 4 વસ્તુ આપણા જીવનમાંથી દૂર કરવા માટે અત્યારે કેટલું બધું ફાઇટ કરવું પડે એ ટાઈપનું વાતાવરણ છે. એ થોડુંક તમને હું કહું કે તમે પિક્ચર કોણ કોણ જોવો છો? હાથ ઊંચો કરો. એમાં કઈ શરમાવાની જરૂર નથી. હા કે ના ખાલી કહેવાનું છે. આમાં જોવો છો? હાથ ઊંચો નહીં કરે. આમ નીચે નીચે કરી દો ઊંચો એટલે વાંધો નહીં. હાલો, વેબ સિરીઝો જોવો છો? વેબ સિરીઝો નહીં. મોબાઈલ જોવો છો? મોબાઈલ. હાલો, રીલ્સ કોણ કોણ જોવો છો? હાથ ઊંચો કરો. હાથ ઊંચો કરો. બરાબર. હવે સાયકોલોજીનો એક નિયમ છે, એને કહેવાય મિરર ન્યુરોન્સ. શું કહેવાય? મિરર ન્યુરોન્સ. એટલે કે તમે જે વારે વારે જોયા કરો ને એ વસ્તુની કોપી તમારે ન કરવી હોય ને તોય થઈ જાય. એને કહેવાય મિરર ન્યુરોન્સ. અને આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો કાળિયા પાસે ધોળિયો બાંધો, વાન ન આવે પણ હાન તો આવે જ. એમ જે વસ્તુ તમને ન નડતી હોય પણ તમે લાંબો સમય સુધી જોયા કરો તો તમે એની કોપી ક્યારે મારવા માંડો ને એ તમને ન ખબર પડે. એને કહેવાય મિરર ન્યુરોન્સ. હવે બીજી સમજવા જેવી વસ્તુ એ છે, આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ને, જો એક માઇન્ડ જાગ્રત છે અને એક માઇન્ડ છે ને સુષુપ્ત છે. કઈ રીતે? કે ભાઈ અત્યારે તમને ફોન કરવો છે તો તમે વિચારો કે ભાઈ આ કોને મારે ફોન કરવાનો હતો? એ જે તમારું કામકાજ કરનારું છે ને મન, એ કોણ? જાગ્રત મન. સમજાણું? પણ હાવ તમે એકદમ શાંતિથી બેઠા હો, કાંઈ કામ ન હોય અને બેકગ્રાઉન્ડમાં કંઈક ભાતનું બધું તમને વિચાર આવે. સમજાય? તમે આજે અહીંયા કથામાં બેઠા બેઠા કંઈક તમે કથાના પ્રસંગ પ્રમાણે કોઈક વસ્તુ તમને યાદ આવી, પણ એ ભાઈનું નામ યાદ ન આવ્યું તમને. સમજાણું? પછી આ સભા પૂરી થઈ, તમે પ્રસાદ લીધો, પછી ઘરે ગયા, પછી પલંગ ઉપર આમ શાંતિથી સૂતા હો ને ત્યારે નામ યાદ આવ્યું અચાનક. તો એ નામ કોણે યાદ કરી દીધું? સબકોન્શિયસ માઇન્ડે. એ બેક ઓફ ધ માઇન્ડ તમારું કામ ચાલુ રાખે. તો એ સબકોન્શિયસ માઇન્ડ છે ને એને વિવેક નથી. જાગ્રત માઇન્ડ છે ને એને ખબર પડે કે આ લાઇટની સ્વિચમાં હાથ નાખો તો ઓલા પ્લગમાં હાથ નાખો તો તમને શોર્ટ લાગે એટલે ન કરાય.
તો નાનું એવું છોકરું હોય ને આમ થોડું ઘણું સમજણું એને તમે નાખો ને કે નાખે ના ન નાખાય એમ શું કામ એ જાગ્રત મનથી એને ખબર પડે કે આ ન કરાય. પણ સબકોન્શિયસ માઇન્ડને કાંઈ ખબર પડતી નથી. સમજાણું? એટલે તમે જેવું જોવો ને એની કોપી કરવા માટે એ તમને કુદરતી રીતે પ્રેરે. હવે એમાં થાય કેવું તમને કહું, તમે પિક્ચરો જોવો, વેબ સિરીઝ જોવો, રીલ્સ જોયા કરો, એમાં કોઈ પણ પાર્ટી થતી હોય ને એમાં બધા દારૂ પીતા હોય. પછી કોઈ પણ તમે નાટક જોતા હો, પિક્ચર જોતા હો કે એવું કાંઈ પણ જોતા હો ને એમાં જે મેન હીરો હોય ને એ દારૂ પીતો હોય એવું તમને દેખાય ને. પછી માણસો જ્યારે મૂડલેસ થઈ જાય, એનું બ્રેકઅપ થઈ જાય, એને કોઈક છોકરી યારે પ્રેમ હોય ને એ તૂટી જાય એટલે એ દારૂડિયો થઈને આમ દુઃખ ભૂલવા માટે શું કરે? દારૂ પીવે. એ તમે જુઓ એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ એવું નોંધ કરે કે જ્યારે આપણે મોજ કરી હોય ને ત્યારે દારૂ પીવો જોઈએ. જ્યારે કાંઈક આપણા જીવનમાં દુઃખ આવે ને એટલે દુઃખને ભૂલવા માટે આપણે દારૂનો સહારો લેવો જોઈએ. કેમ કે એને વિવેક નથી. તમે જે એને દેખાડ કરો છો ને એની તરત કોપી મારશે. આ 5 વર્તમાન છે ને એમાં પહેલું દારૂ ને, તો દારૂ પછી બીજું કયું છે? માંસ ખાવું. હવે કોઈ પણ તમે પિક્ચરો જોવો તેમાં બધા એ ચિકન ને આ ને તે બધું ખાતા હોય, સમજાણું? અને શાકાહારી હોય ને એ બધાને હા ઓલા ઘાસ પૂસિયા બતાવે. દારૂ પીતો હોય, માંસ ખાતો હોય ને એને એકદમ આમ રોલ મોડેલ જેવો બતાવે પિક્ચરોમાં. એ લોકોને પૈસા કમાવાના, માણસોના મગજમાં કેવી થવાની ઇફેક્ટ એ કાંઈ જોવાના ન હોય. એટલે દારૂ પીવાનું ધીરે ધીરે નોર્મલ થઈ જાય, માંસ ખાવાનું એમ થઈ જાય કે આ તો આમ જ કરવું પડે ને એમ. પછી ચોરી, એવા કેટલા પિક્ચરો અને એવી વેબ સિરીઝોના અંતે બધું હોય એમાં જે મેન કેરેક્ટર હોય ને હીરો એ મોટામાં મોટો ચોર હોય. એ ચોરી કરે ને આમ બાદશાહ થઈને ફરતો હોય ને એવું બધું બધા જોવે. એટલે બધાને એમ થાય કે આ રીતે આમ કર્યું હોય ને તો મજા આવે એમ. અને તમે મારી વાત ન મનાતી હોય ને તો આ બધા લગ્નમાં ગીતો વાગે ને સાંભળજો, સમજાણ? એ બધા ગીતો કેવા હોય બધા સમજાય છે ને? લોકગીતો ક્યાં કોઈ ગાય જ છે? લોકગીતોમાં તો કાંઈક હજી આમ લગ્નને લગતું કાંઈક આવે. આ તો ઓલા હું વાત કરવી એની. એટલે ચોરી કરવાની નાના છોકરાઓને એમ ક્રેઝ જાગે કે ભાઈ જો ઓલો આમ 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 આમ, સમજાણું તમને? એમ કે ચોર હોય ને જેટલો એના મા બાપને છેતરે એ એમાં હોશિયાર બતાવવામાં આવે, જેટલો એના ટીચરને છેતરે એટલો એ સ્માર્ટ બતાવવામાં આવે, જેટલો એ ઓલા સારા અને ભોળા લોકો હોય ને એને છેતરીને ગમે એમ કરીને રૂપિયા વઠાવી લે ને એ બધા એમાં હીરો હોય. એ નાના છોકરા કે મોટા એ જોવે ને એટલે પછી એને એમ થાય કે ચોરી આવું બધું કરવામાં કાંઈ વાંધો નહીં. પછી વ્યભિચાર, લગભગ ભારતમાં લફડાના જેટલા કેસ થાય છે ને એ બધા પિક્ચરો જોઈને બધા શીખે છે. હું નાનો હતો ને ત્યારે એક રાજા હિન્દુસ્તાની કરીને પિક્ચર આવ્યું હતું, સમજાણું? તો એ વખતે બધાને ખબર જ હશે. એમાં રાજા હિન્દુસ્તાનીમાં જે હીરો હતો ને એ ટેક્સી ડ્રાઈવર હતો. એ ટેક્સી ડ્રાઈવર હારે કોઈક રૂપિયાવાળાની છોકરીને પ્રેમ થઈ ગયો અને એ બે ભાગીને લગ્ન કર્યા. તો એ વખતે કેટલી બધી સારા ઘરની છોકરીઓ ટેક્સી ડ્રાઈવર હારે ભાગી ગઈ. સમજાણું તમને? દારૂ, માટી, ચોરી, અવેરી. પિક્ચરોમાં જે બધા ગ્લેમરસ સીન બધા બતાવવામાં આવે તો બધાને એમ થઈ જાય કે આ તો બધું આમ જ હોય ને. એટલે નાઇટ ક્લબમાં જવું, એવા બધા ડિસ્કો વિસ્કો જોવા, એ બધું નોર્મલ થઈ જાય.
એટલે લગ્નોમાંય પ્રી વેડિંગ શું કામ શરૂ થયું? પ્રી વેડિંગ ફોટો શૂટિંગમાં બધા શું કરે છે સમજાણું તમને? એમાં પ્રી વેડિંગ ફોટો શૂટિંગ તમે કરાવેલું? મોટિવ બનાવે કોઈ? એ ભાતના બધા એ બધી વસ્તુ જે થાય છે ને એ બધું આને લઈને થાય છે. અને દારૂ માટી ચોરી અવેરી અને વટલવું ને વટલાવું નહીં, એ તો આવું પૂરું જ થઈ ગયું. ગમે એ જ્ઞાતિમાં ગમે લગ્ન કરી લેવાના. એક યાદ આવ્યો મને પ્રસંગ. હું સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે એક વસી સર કરીને હિન્દીના ટીચર હતા, સમજાણું? એ ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતા. એમાં એક છોકરીએ, હિન્દુ છોકરી હતી, તો એને એક મુસલમાન છોકરા પ્રેમ થઈ ગયો. તો મુસલમાન છોકરા એને લગ્ન કરી લીધા. પણ એ છોકરો એ વિસ્તારનો એક નંબરનો ગુંડો હતો. એટલે ઓલા સરને બિચારાને બહુ આઘાત લાગ્યો કે મારી સ્ટુડન્ટ મુસલમાન હારે લગ્ન કર્યા, એને ઓલો પાછો એના વિસ્તારનો ગુંડો છે એની હારે. પછી એને થયું કે હું એકવાર ટ્રાય કરું. એ સર હારે એ છોકરીને જરાક પ્રેમ ભાવ હતો એટલે એ છોકરીને બોલાવી. પછી એને કીધું કે બેટા, તું આવા પવિત્ર ખાનદાનવાળી, તું મારી સ્ટુડન્ટ છો, તો તું કે ને આપણે કંઈક સેટિંગ કરીએ, પણ તું આ ન્યા તારે ન જવાનું હોય ન્યા ક્યાં તે બધું પ્રેમ કર્યો ને બધું કર્યું? તો ઓલી છોકરી કે સર, પિક્ચરની જેમ ડાયલોગ માર્યો કે સર, મારું ખૂન અને ઓલા ફલાણાનું ખૂન તમે બે ભેગું કરો તો કાંઈ ફરક પડે? એટલે આ સર તો છે ને થોડાક માથાભારે હતા. પછી કે બેટા, ના ફરક પડે, પણ તારું ખૂન અને ગધેડાનું ખૂન જો આપણે ભેગું કરીએ તો કાંઈ ફરક પડે? તો કે તો ગધેડાની હારે પરણી જાને. પણ છોકરી માની નહીં. પછી તો આમ બધા નાના હતા એ વખતે. પછી 2-4 વર્ષમાં જ એ છોકરીની જે ખરાબ દશા થઈ કે ન પૂછો વાત. એટલે આ કહેવાનો મતલબ એટલો કે આપણે ભગવાનના માર્ગે ચાલવું હોય, ભગવાનને પામવું હોય તો સ્વામિનારાયણ ભગવાને 5 વર્તમાન ગ્રહસ્થાના કીધા છે. એમાં જો આપણે સારધાર રહીએ ને તો ભગવાન આપણું આત્યંતિક કલ્યાણ કરે. ભગવાને વચન આપ્યું છે, બરાબર? તો એ 5 વર્તમાન પાળવામાં પિક્ચરોને ગાંડા બનીને જોવાના નહીં. મનોરંજન કરો, પણ તમે સભાન હોવા જોઈએ કે આ વસ્તુ મારે કોપી નથી મારવાની. અને કોઈ એમ કે ના આપણે ખાલી જોઈ નાખીએ, કાંઈ કોપી ન મારીએ, તો તમે જૂના બધા ફોટા હોય ને 15 વર્ષના આમ પાછળ જોવાના, તો બધાના કપડાની સ્ટાઇલ, ચશ્માની સ્ટાઇલ અને હેરસ્ટાઇલ અને દાઢી મૂછું રાખવાની સ્ટાઇલ એ શેમાંથી આવી હતી? પેલા ઓલા પેન્ટ પહેરતા કે ને આમ પોળા, આજથી 20 વર્ષ પહેલા છે ને કોઈ દાઢી જ નહોતા રાખતા હતા? કોઈ દાઢી નહોતા રાખતા. અત્યારે એવા કોઈક હોય એ બધા દાઢી રાખે એટલે ચાલુ થઈ જાય. વચ્ચે ઓલા એક પિક્ચર આવ્યું તેમ આમિર ખાને અહીંયા દાઢી રાખી હતી, અહીંયા સમજાણ, બોકડા જેવું કંઈક રાખ્યું હતું. તો જેટલા કોલેજિયનો હોય ને એ બધા એ ટાઈપની ફેશન કરે. કોકે ઓલું ઢીલું પેન્ટ પહેરેલું, ઢીલું પેન્ટ, અને એણે સ્ટાર્ટ કેમ કર્યો છે ખબર નહીં, એને બટન નહીં મળ્યું હોય એટલે ઢીલો રહી ગયો હશે અને પિક્ચરમાં એ બહાર પડી ગયું. તો બધા એવા હાવ ઢીલા પેન્ટ પહેરે. આપણને થાય કે આ લોકો કેમ આવું કરે? પછી ખબર પડે આ તો ફેશન છે. હજી તમે આમ ઓલા એકદમ ફોરવર્ડ વિસ્તારમાં જાઓ ને તો પેન્ટ ફાડેલા હોય, ખબર છે? મોંઘા હોય. એટલે આ બધું આપણે અત્યારે બહુ ધ્યાન રાખવા જેવું છે. વેબ સિરીઝો ના અંતે આપણને એમ થાય હું તો ખાલી રીલ્સ ઘૂમેડું છું ને,
પણ એ બધી વસ્તુ અનેક પ્રકારનો કચરો આપણા મગજમાં ઘૂસી જાય. બીજી એક બહુ મહત્ત્વની અને કામની વાત તમને કહું કે પેલા ટિકટોક કરીને એક એપ અહીંયા ભારતમાં ચાલતી હતી, ખબર છે? તો ટિકટોકને અમેરિકાએ બેન શું કામ કરી? ભારતવાળાએ બેન શું કામ કરી? ઘણા બધા દેશોએ બેન શું કામ કરી? ખબર છે? એ બધાને એવું લાગ્યું કે આ વસ્તુ બહુ નુકસાનકારક છે, અને એમાં જે નુકસાનકારક વસ્તુ હતી ને એ હતા એના શોર્ટ્સ. આ પેલા યુટ્યુબના શોર્ટ્સ પેલા નહોતા ને, ટિકટોકમાં જે હતી નાની નાની રીલ્સ, એટલે બધા છે ને આખોથી જોયા કરે, અને એને લઈને માણસોને એનું જોરદાર વ્યસન થઈ જતું હતું, જોરદાર. એટલે એવા મોટા મોટા દેશોએ એ બધું બંધ કરાવ્યું. એ લોકોએ છે ને સાયકોલોજીકલ રિસર્ચ કર્યું કે માણસના મગજની ટેવ કેવી છે કે તમે કોઈ વ્યક્તિને કાગળ દો ને તો એ પહેલે જ છેલ્લે સુધી વાંચે અને પછી મૂકી દે. પહેલે જ છેલ્લે સુધી જોવાની ટેવ હોય. તમે ન્યૂઝપેપર લ્યો હાથમાં, પહેલેથી છેલ્લે સુધી જો, આમ ન જોવો ને તમને એમ થાય કાંઈક બાકી રહ્યું, કાંઈક બાકી રહ્યું. એટલે એ લોકો એવું વિચાર્યું કે માણસને છે ને પહેલેથી છેલ્લે સુધી કંઈક નવું નવું મળે તો એ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એમ શિફ્ટ થયા કરે. એ લોકોએ વિચાર્યું કે માણસનો એટેન્શન પીરિયડ કેટલો છે? તો કે 2 મિનિટ જેવો છે. તો કે તો આપણે છે ને 2 મિનિટ પહેલાં એને કંઈક નવું આપવાનું, અને નવું એવું આપવાનું કે એ ખૂટે જ નહીં. એમાંથી આ ટિકટોકની રીલ્સ ચાલુ થઈ, સમજાણું? એટલે 1 મિનિટમાં પૂરું, અને આમ કરો એટલે તરત નવું, આમ કરો એટલે નવું, અને અનલિમિટેડ સ્ક્રોલિંગ મૂક્યું. એટલે તમે ફેરવા કરો, ફેરવા કરો, ફેરવા કરો, ખૂટે જ નહીં. તમારે 5 મિનિટ જોવું હોય તો કેટલી મિનિટ થઈ જાય? નક્કી જ નહીં. એટલે ટિકટોક બધાએ બંધ કર્યું. હવે તમે આ લોકોની ગેમ જુઓ. પછી યુટ્યુબવાળાને આ ખબર પડી પૈસા કમાવાનું તો આમાં જ છે એમ, એટલે એણે નવું ફીચર ચાલુ કર્યું, શોર્ટ્સ. સમજાણ? અને પછી તો ઇન્સ્ટાગ્રામ ને આમાં ને તેમાં બધામાં એ બધી વસ્તુ ચાલુ થઈ ગઈ. હવે ધ્યાનથી સાંભળજો, એ વસ્તુમાં આપણો કેટલો સમય જાય ખબર છે? કેટલો? એક વસ્તુ તમે જાણો છો, જિંદગી શેની બનેલી છે? જિંદગી શેની બનેલી છે? સમયની. જિંદગી એટલે સમય. તમારી જિંદગી એટલે તમારી આયુષ, એ જ ને, બીજું જ શું? કોઈક માણસ 60 વર્ષ જીવો એટલે એનું જીવન એટલે 60 વર્ષ, બરાબર ને? તમારી જિંદગી એ તમારો સમય છે, અને તમારો સમય એ તમારું જીવન છે. જો તમે તમારો સમય તમારા કંટ્રોલમાં રાખ્યા વગર વેડફી નાખતા હો, એનો મતલબ રોજ તમે તમને મારો છો. સમજાય છે મારી વાત? જિંદગી શેની બનેલી છે? સમયની. તો રોજ તમે તમારા પોતાના ઉપરના કંટ્રોલ વગર તમારી ઈચ્છા વિરુદ્ધ સમય બગાડો છો, એનો મતલબ તમે રોજ તમારું ખૂન કરો છો. તમારે 5 મિનિટનું કામ હતું ને તમે 1.25 કલાક કરી, તમે 1.25 કલાક તમારી જિંદગીને મારી નાખી. સમજાય છે? આ દુનિયામાં સૌથી પ્રિસિયસમાં પ્રિસિયસ, કિંમતીમાં કિંમતી કોઈ વસ્તુ હોય ને તો એ આપણો સમય છે. ખ્યાલ આવ્યો? અને આ બધા મોટી મોટી કંપનીવાળા એ રિસર્ચ કરીને આપણા જીવન સાથે ખિલવાડ કરીને પોતાના ખીચા ભરે છે.
એટલે મૂર્ખાઈએ કરીને એમાં સમય બગાડવો નહીં. એક બીજી વાત તમને કહું કે તમે એક વસ્તુ સમજો કે આ સ્થૂળ શરીર છે ને, તો તમે 5 મિનિટ દોડો, કાંઈ વાંધો આવે? 10 મિનિટ દોડો તો 10 કલાક દોડી શકો? દોડાય? ભી પડી જાય ને. શું કામ? સ્થૂળ શરીરની લિમિટ છે. એમ જ આ સ્થૂળ આપણે જે ફીલ કરીએ છીએ ને, એ સ્થૂળ શરીર છે. અંદર સૂક્ષ્મ શરીર છે આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર. પણ મન સમજો, ખાલી મન એ એક શરીર છે આપણું, એની એક લિમિટ હોય. હવે તમે 5 મિનિટમાં 20-25 શોર્ટ્સ જોયા અને બધાના ટોપિક, બધાની ઇન્ફોર્મેશનની રેન્જ બધી જુદી જુદી, બરાબર? તમે એક રીલ જોઈ, સાંભળો છો ને? એક રીલ તમે જોઈ, જો આ મોબાઈલ જોઈને છે ને બધાના એટેન્શન કેવા થઈ ગયા ખબર છે? અહીંયા એટલી કામની વાત ચાલે છે ને, તોય કોઈ આવે ને એટલે બધા ન્યા જ જોવે. એકાગ્રતાનો આમ ભારોભાર અભાવ. શેનો અભાવ? થોડીક વાર સ્થિર થઈને ન બેસે, આમાં ધ્યાન ભજન થાય? વાત એ કરું છું, તમે એક રીલ્સ જોવો એમાં કેટલી બધી માહિતી હોય. હવે તમે એક રીલ્સ જોવો ને એટલે તમારું મન અને તમારું સબકોન્શિયસ માઇન્ડ એના ઉપર એનાલિસિસ કરે. સમજાણો? એ હજી ચાલુ હોય ને પ્રોસેસ, ત્યાં તમે બીજી રીલ જોવો એટલે પાછું એના વિશે બધું જોવે, જાણ્યું, પછી જેણે જોયું હોય ને એના વિશે બધું પાછું બધા ડેટા આમ કરે. એટલે એક ફાઇલ ખોલી, પાછી બીજી ફાઇલ ખોલી, એમ તમે જેટલી રીલ્સ જોવો ને એટલી તમારા સૂક્ષ્મ શરીરની નવી નવી ફાઇલો ખોલી નાખો. હવે એક કોમ્પ્યુટરમાં તમે ઝાઝી ફાઇલ ખોલી નાખો, શું થાય? હેંગ થાય કે નહીં? એમ જે ઓવર થિંકિંગ છે ને, અને તમે કોઈ પ્રકારનો ડિસિઝન વ્યવસ્થિત ન લઈ શકો, એ તમારું માઇન્ડ હેંગ થઈ ગયું. અત્યારે લગભગ બધાની પ્રશ્ન હોય કે ઓવર થિંકિંગ થાય છે. સાચું ખોટું? આમ હાથ કરી દેજો, હું છું સાચું હોય તો. સાચું ખોટું? એનું કારણ આ છે, કોઈ ન મને એવી આ વાત છે. અને આ વસ્તુ છે ને અત્યારે કોઈને નહીં ખબર પડે. 5-7 વર્ષ જવા દો, આના માટે દવાખાના ખોલવા પડશે. સમજાણો? આ વસ્તુ આધ્યાત્મિકતા માટે બહુ કામની છે. એટલે આ વાત છે ને આપણે ભગવાનના ચરિત્રો ગાતા ગાતા સાથે કરીએ છીએ. પહેલાં કેવું હતું, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું ભાંડ ભવાઈ જોવા ન જાઓ. સમજાણું? તો ભાંડ ભવાઈ કોઈક જોવા ગયા હોય ને તો એને મોટેરા સાધુ લઈ લેતા બરાબરનો, બહુ ખીજાતા. હવે તો ભાંડ ભવાઈ બધાના ખીચામાં જ, જે જોવું હોય કાંઈ બાકી રહે? હવે એક તમને એક વાત કરું, ભગવાનના માર્ગે કોઈને ચાલવું હોય, પહેલાં એ વાત કહેજો, ભગવાનના માર્ગે કોને કોને ચાલવું છે? ન ચાલવું હોય ન કરતા, જેને ચાલવું હોય હાથ ઊંચો કરો. પાકું ને? ભગવાનને કોને કોને પામવું છે? હવે વાત સાંભળો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી અને મોટામાં મોટા સંત કોણ? બોલો બોલો જોરથી. ગોપાળન સ્વામી, બરાબર? ગોપાળન સ્વામી એક વખત જુનાગઢ ગયેલા. સાંભળજો આ વાત, મોહનજી ભગતની વાતમાં વાત આવે. ગોપાળન સ્વામી એક વખત જુનાગઢ ગયેલા. એ વખતે રાધારમણ દેવની જાળી બહુ આમ સરસ મજાની કલાકૃતિવાળી બનાવેલી અને નવો કલર કરેલો. એટલે ગોપાળન સ્વામી ત્યાં સભા મંડપમાં કથા વાર્તા કરીને પછી મંદિરમાં રાધારમણ દેવના દર્શન કરવા માટે ગયા. હો, ત્યાં દર્શન કરવા ગયા તો આમ જાળી છે ને એકદમ નવીન સરસ મજાની, એ જમાનામાં
આમ જરાક આપણને જોવી ગમે ને એવી સરસ બનાવેલી. એટલે ગોપાલ સ્વામીએ આમ જાળી જોઈ ને એટલે તરત જ એ જાળી એમની વૃત્તિમાં આવવા માંડી. એટલે તરત એમણે પ્રતિલોમ ધ્યાન કરીને ભગવાનની મૂર્તિ ધારી અને એટલું બધી વૃત્તિ પાછી વાળી તો ગોપાલ સ્વામીનો બોડી ઉપરનો કંટ્રોલ વયો ગયો. એટલે સાથે જે સંતો હતા ને એણે ગોપાલ સ્વામીને પકડીને નીચે બેહાડ્યા. ત્યાં તો સ્વામીએ આમ યોગ સાધના કરીને એ જાળીને વૃત્તિમાંથી બહાર કાઢી નાખી. સમજાણો? પછી કેટલી વારે ગોપાલ સ્વામી એકદમ શાંત થઈને આંખ ખોલી. ત્યારે બધાએ કીધું કે સ્વામી શું થઈ ગયું હતું તમને? ત્યારે ગોપાલ સ્વામીએ વાત કરી કે આ જાળીનું રૂપ અમને મહારાજના દર્શન કરતાં કરતાં જરાક અમારામાં પ્રવેશ કરતું દેખાણું. એટલે વૃત્તિ અમે પાછી વાળીને એને બહાર કાઢી જાળીની જે સ્મૃતિ એનું રૂપ. એટલે અમારે થોડોક દાખલો પડ્યો. સમજાણું તમને? વાત થોડીક ઊંચી છે, હાઈ લેવલની છે. આપણે તો એવી સ્થિતિ થાય કે ન થાય આપણને ખબર નથી. પણ કહેવાનું ગોપાલ સ્વામી જેવા ગોપાલ સ્વામી સર્વ પ્રકારે સમર્થ છે કે નહીં, તો એને પણ ભગવાન સિવાયનું બધું અંદર જાય ને એની બીક લાગતી હતી. તો આપણે આખો દિવસ મોબાઈલમાં રીલ્સ કામનું હોય ન હોય જોયા કરતા હોઈએ તો એ બધી વસ્તુ આપણને ભગવાનના માર્ગે નડે કે ન નડે? નડે હો. અત્યારે કેવું થઈ ગયું છે ખબર છે કે ઘરમાં 5 સભ્યો રહેતા હોય ને તો લાપસી કેમ બનાવીને તો એની વહુ એની સાસુને ન પૂછે. કોને પૂછે? મોબાઈલને. ખમણમાં કેટલું મીઠું નાખવું ને એ ચેટ જીટીપીને પૂછે કે ભાઈ 1 કિલો ખમણમાં કેટલું મીઠું નાખવું. પણ માણસો જે હોય ઘરમાં એને ન પૂછે. એટલે ઘરમાં બધા સભ્યો રહેતા હોય પણ બધા સાથે ન રહેતા હોય. સમજાણું તમને? સાથે મીન્સ મનથી કોઈ સાથે ન હોય. અને તમે જુઓ ને બધા ઘરમાં આ પોઝિશન હોય, બધા પોતપોતાના મોબાઈલમાં અને બધા પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયેલા હોય. માણસ છે ને સામાજિક પ્રાણી છે, એ ક્યારેય એકલો રહી શકતો નથી. સાંભળજો, આપણે નાના ભણતા ત્યારે સ્કૂલમાં આવતું હતું ને કે મનુષ્ય સામાજિક પ્રાણી છે, સોશિયલ એનિમલ છે. માણસ સામાજિક પ્રાણી છે. એ એકલો રહે ને એટલે એ દુઃખી થાય ને થાય. એકલો રહે એટલે એ માનસિક રીતે ભાંગે. એકલો રહે એટલે એના જીવનમાં અશુદ્ધિ અને ગડબડ થાય ને થાય. તો મોબાઈલ માણસને માણસથી જુદો પાડે છે. મોબાઈલ માણસને સમૂહમાંથી એકલો પાડે છે. જાણો? મોબાઈલ માણસની વર્તમાન દુનિયા હોય ને એમાંથી વર્ચ્યુઅલ દુનિયામાં લઈ જાય છે, એની કલ્પનાની દુનિયાઓમાં. કલ્પનાના ઘોડા તમે ગમે એટલા દોડાવો પણ તમારા વર્તમાન જીવનમાં જે પ્રશ્નો હોય એ સોલ્વ થાય નહીં. એ તો આપણી આજુબાજુના બધા હોય ને, આપણા મા બાપ, સગા સંબંધી, સ્નેહી, સંતો, ભક્તો, એના દ્વારા જ એનું સોલ્યુશન થાય. માટે જો હવે છે ને આ યુગમાં એમ સૂત્ર દેવું પડે કે જેટલો મોબાઈલમાં રસ છે એટલો જો ભગવાનને ભગવાનના સંતમાં થઈ જાય તો એ જીવનું કલ્યાણ થઈ જાય. સમજાણો તમને? અને તમે જૂની બધી વાતો પુરાણોની બધી સાંભળતા હોય ને તો એમાં આવે કોઈ ઋષિ બહુ ઝાઝું તપ કરે ને તો એ તપનું ભંગ કરવા માટે અપ્સરાઓ આવે અને એના તપનો ભંગ કરે. હવે એ બધી માથાકૂટ કરવાની જરૂર જ નથી. પેલો તપ કરતો હોય, ધ્યાન કરતો હોય ને એને મોબાઈલ આપી દેવાનો. સમજાણો? એટલે એનું તપ, ધ્યાન બધું નાશ પામી જાય. એટલે જેટલો મોબાઈલમાં રસ છે, જેટલો, સાંભળજો આ યુગનું નવું સૂત્ર, જેટલો મોબાઈલમાં રસ છે અને જેટલો મોબાઈલમાં સમય અપાય છે એટલો જો ભગવાનને ભગવાનના સંતો ભક્તો માટે દેવામાં આવે તો એનું આત્યંતિક કલ્યાણ થાય ને
હાય બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.